હવે માત્ર કેન્સરની સારવાર જ નહીં પણ કેન્સરનો બચાવ પણ થઈ શકશે, એ પણ એક રસી મુકાવીને. હા, બરાબર સાંભળ્યું. કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર, જે દુનિયાની અંદર ચોથા નંબરનું સ્ત્રીઓમાં થતી સૌથી કોમન અને ઇન્ડિયાની અંદર એટલે કે આપણા ભારતમાં સ્ત્રીઓમાં બીજા નંબરનું સૌથી કોમન કેન્સર છે, જેના માટેની વેક્સિન્સ અવેલેબલ છે. એટલે કે સ્ત્રીઓને આ રસી આપીને આપણે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવી શકીએ છીએ. સર્વાઇકલ કેન્સર એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે, જેને ઘણી બધી અલગ અલગ સ્ટ્રેઇન્સ હોય છે. હવે કેન્સરની વેક્સિન કોને લેવી જોઈએ? તો કે દરેક સ્ત્રીઓને લેવી જોઈએ 9 વર્ષની ઉંમર પછી, 9 થી 45 વર્ષની ઉંમરમાં, જેની અંદર લગ્ન પહેલા એટલે કે 9 થી 15 વર્ષની ઉંમર પહેલા સ્ત્રીઓને આ વેક્સિન આપી દેવી એ વધારે અસરકારક હોય છે. હા, ડોઝેજ શેડ્યુલ અલગ અલગ છે. 9 થી 15 વર્ષ સુધીની ઉંમરમાં એને 2 ડોઝ લેવાના હોય છે, જ્યારે 15 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે 3 ડોઝ લેવાના હોય છે, જે ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવી શકે છે. માર્કેટમાં આના માટે મુખ્યત્વે 3 અલગ અલગ વેક્સિન્સ મળે છે, જેમાં સર્વાવેક, ગાર્ડાસિલ 4, ગાર્ડાસિલ 9 અવેલેબલ હોય છે. કઈ ઉંમરે વેક્સિન લેવી સૌથી વધુ અસરકારક કહેવાય? 9 થી 14 વર્ષ સુધી જો તમે આ વેક્સિન લઈ રહ્યા છો તો તે સૌથી વધુ અસરકારક ગણાય છે. 15 થી 26 વર્ષ સુધી પણ લગ્ન પહેલાના સમયગાળામાં જ્યારે આ વેક્સિન લીધેલી હોય ત્યારે તે વધુ અસર કરે છે. પરંતુ હા, વેક્સિન એ ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટેનો WHO ના રિપોર્ટ પ્રમાણેનો સૌથી સુરક્ષિત ઉપાય છે. તો વેક્સિન લેવા માટે તમારા ગાયનેકોલોજિસ્ટને આજે જ સંપર્ક કરો. મને લાગતું હોય કે તમારી આજુબાજુના જેટલા લોકોને આના વિશે જાણવાની જરૂર છે અને જે લોકોને વેક્સિન લેવા